ભૂલો, થોડું ભૂલવાનું રાખો. આમાં એવું છે કે આપણે માફ કર્યા પછી પણ સામેવાળાને યાદ રાખી ભૂલતા નહીં. મેં તમને માફ કરી દીધા હતા તે દિવસે, તો મને કેવું કીધું હતું, સતત યાદ કરાવ્યા રાખીએ છીએ. અને બીજું મારે સૌથી વધુ એક મહત્વની અત્યારે વાત કરવી છે. મેં કીધું એમ કે આ બેસ્ટ યુગ છે. તમે ધારો તો સાસુ બહુ અદ્ભુત બેનપણી બનીને રહી શકો એવો યુગ છે. પણ ખબર નહીં એ બે વચ્ચે આટલી મોટી ખાઈ આપણને કંઈક ટીવી સિરિયલે અથવા સભ્યતાએ કંઈક મગજમાં એવું નાખી દીધું હશે કે સાસુ છે ને કોઈક પ્રકારના સિંગડાઓ છે જે મારવા માટે જ છે. એ ગેરસમજણમાંથી તમારા મમ્મી એવા જ, તમારા મમ્મી છે એવા. જો તમારા મમ્મી છે એ અંબા હોય તો આ લક્ષ્મી જ હોય, આ જ હોય. રાધર હું તો દરેક, અને હવે ઓલમોસ્ટ તમે અહીંયા બધા જ મારી ઉંમરના છો કે તમારા ત્યાં હવે દીકરાની બહુ આવે છે, તો આપણે એને પેરેલલ અત્યારની બધી મમ્મીઓ લગ્નમાં પહેલી સાડી લેશે ને પછી હવે બધી જ સાસુઓ પ્રેમથી પૂછે તું સાડી પહેરવાની હોય બેટા તો જ લેજે, બાકી તને ગમે એવું તું લે. એટલે ફ્રીડમ આપે જ છે. હવે એ વખતે તમે એમ રાખો કે ના એ તો હાલે જ નહીં, અમે દુઃખી થયા તમારે થવું જ પડશે, એ તો હાલશે જ નહીં, હવે વટક વાળવાનો વારો છે. એના બદલે રાધર આપણા સંતાનોને આપણે મોટા કરીએ ત્યારે કઈ ફિલોસોફીથી કરીએ છીએ કે અમે જે રીતે દુઃખી થયા એ રીતે મારે દુઃખી નથી કરવા, એટલે મારે વધુ સુખ આપવું છે. સેમ તમારા કુટુંબમાં આવેલી કોઈ પણ નવી જેઠાણી નોકરી ન કરતી હોય અને દેરાણી કરવાની હોય, કરી શકે એમ હોય, સક્ષમ હોય, તો જેઠાણીની ફરજમાં આવે છે કે મેં મારા સ્વપ્નાને ગળા ફાંસો આપ્યો, બેટા તું ન આપતી, મારી જવાબદારી છે તારા બાળકને રાખવાની. ઘરની વ્યવસ્થા સચવાઈ જશે કે હા બહુ મોટું કામ છે. તો તમને વુમેન એમ્પાવરમેન્ટ એ સમજાણું ને મોડર્નિઝમ એ સમજાણું. તો તમારી દેરાણી છે એ વળતી વખતે આવશે અને 4 વસ્તુ તમારી માટે લાવશે. આ જગતમાં તમારે પ્રેમના ને ટાઢકના ઠેકાણા ઊભા કરવા છે કે ઝેરના, એ તમે નક્કી કરો. ખબર નહીં સ્ત્રીઓની ભાષામાં આટલી બધી હું જોઉં ને કડવાશ તો મને બહુ દુઃખ થાય કે આ જગતનું ઝેર શોષવાની જેમાં શંકર ભગવાન છે એ અહીંયા ઝેર એટલા માટે રાખી શકે કારણ કે એને ખબર છે કે એક ટાઢકનો સ્પર્શ અહીંયા ફરશે ને તો શાંતિ મળી જશે. એ સ્ત્રી મારા ઘરમાં છે. જીભથી શું કામ બગાડો છો? તમારા ગુસ્સાવાળા સ્વભાવના કારણે, તમારા રાડવાળા સ્વભાવના કારણે કદાચ તમે દલીલબાજીથી સફળ થઈ શકશો, તમે જીતી નહીં શકો કોઈના હૃદયને. લોકો રાહ જોશે કે તમે જાય તો જીવનમાં મજા કરીએ થોડું. અને એક અત્યારે ચાલે ને પહેલા જ ઓલા જવાબ દઈ દેવાનો, અને એક અને પાછું જે જવાબ આપી દે ને એની માટે એવો શબ્દ વપરાય શિવાની બેન, એ બહુ કોન્ફિડન્ટ સ્ત્રી છે, ધડ 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 જવાબ દઈ દીધી હતી. તમે આત્મવિશ્વાસ છે એ તમે બધા જવાબ આપી શકો છો એટલે તમે આત્મવિશ્વાસો નથી. તમારો કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ ત્યારે કે તમારી સામે આવતા કોઈ પણ પ્રશ્નને તમે ફેસ કરી શકો છો, એ કોન્ફિડન્સ છે. અને અત્યારે મમ્મીઓ પણ થોડુંક એવું શીખવાડે કે જો બેટા પહેલી વાર સહન કરીશ ને તો પછી તારે કન્ટિન્યુ કરવું પડશે. તમારી દીકરી જ્યારે તમને સાસરેથી ફોન કરે કે મમ્મી મમ્મી મારા સાસુ તો આવા જ, પપ્પાજીને થોડીક આ તકલીફ છે, આ સાંભળ્યા પછી એક સક્ષમ મા તરીકે, શિક્ષિત મા તરીકે, એમ્પાવર્ડ વુમેન તરીકે તમારી ફરજમાં એ આવે કે તમે તમારી દીકરીને કહો કે બેટા આપણા ઘરની ખરાબ વસ્તુ કે ખરાબ વાત તું ત્યાં કરી શકવાની છો કે મારા મમ્મીમાં તકલીફ છે, મારા પપ્પામાં તકલીફ છે, મારો ભાઈ આવો છે. તો દીકરી એમ કે ના, તો બેટા તો તારો ઈ ઘરની વાત કરવાનો અધિકાર એ તને નથી. એક મા તરીકે તમે પહેલી વખત લાઈન દોરી દો ને તો પછી દીકરીને એવું થશે કે વાત તો સાચી છે. તમારી દીકરી તમને ફોન કરે છે કે મમ્મી સાંભાર કેમ બનાવાય, તો પહેલો પ્રશ્ન તમારે એવો છે કે બેટા મમ્મીજી નથી ઘરે? આ તો આપણે યુટ્યુબની લિંક મોકલી, હા જેણે ચણા પર લાડ્યા બીજે દિવસે છોલે બનાવવા જોઈએ તારે લે. આવો અધિકાર તમે કોકને આપશો તો કોકને તમને આપશે. અને સાસુઓને પણ થોડીક વિનંતી છે કે નવું લોહી છે, નવી વિચારધારા છે, એને પણ એટલી મોકળાશ ને સંકળાશ આપો કે જેથી કરીને એમાં એવું છે કે મેચ્યોરિટીની અપેક્ષા જેણે વધુ જીવ્યા હોય એના ઉપર હોય.
કદાચ નવું લોહી છે, 2 વાક્યો બોલી જાય, કહી જાય, તો તમારીમાં જવાબદારીમાં આવે છે કે અગ્નિ છે, સળગતો છે, તો સામે પેટ્રોલ નહીં, પાણી નખાય, શાંત પડાય, 4 જણને કહેવા ન બેસાય. અને આ તો કેવું થાય કે તમારે ભણેલ ગણેલ લાવી છે, મોડર્ન લાવી છે, ઇંગ્લિશ બોલતી લાવી છે, ટકટક કરતી લાવી છે, 50,000 લાખ કમાતી લાવી છે, અને પછી તમે અપેક્ષા રાખો છો અમારા સત્સંગ મંડળમાંથી આવતી જ નથી. એની પોતાની જવાબદારીઓ છે, એ પોતે કામ કરી રહી છે, વર્કિંગ વિમેન છે, તો તમારે સપોર્ટિવ રોલમાં રહેવો જોઈએ. તમે સપોર્ટિવ રોલમાં રહ્યા તો એક દિવસ એમ કહેશે કે મમ્મી ઉભા રહ્યો 5 મિનિટ, હું તમને મૂકી જાઉં સત્સંગ મંડળમાં. એ તમને સાડીની પિન ભરાવી દેશે. અને એ તમે પ્રવાસમાં જતા હશો ત્યારે 5 ડ્રેસ લાવીને એમ કહેશે કે મમ્મી બહુ સાડી પહેરી, ડ્રેસ પહેરો ને તમને સરસ જ લાગશે. બેસ્ટ વર્ઝન. તમારી દીકરાની વહુ એકલી હોય અને તમે બંને એકલા હો તો સરસ રીતે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ, પણ એ તમને પિઝા ખવડાવે ત્યારે પહેલી વાર પિઝા ખાઈ લેવા, પણ પિઝાના પહેલા કોળિયેથી કકડાટ શરૂ કરી દો કે આવા હું કાચા રોટલા ખાવાના, મેંદા ખાઈ ખાઈને શરીર બગાડ્યા છે ને આવા થયા છે. એક વખત ચૂપચાપ ખાશો એટલે બીજી વખતે તમને એમ કહેશે કે મમ્મી તમને ગમતું રેસ્ટોરન્ટ કયું છે, ત્યાં આપણે જઈએ, તમને શું ભાવે છે. પણ પહેલો જ આપણે એવો ડંક મારી દઈએ ને એટલે પુરુષે ન વધે, દીકરાની વવે ન વધે, એટલે મૈત્રી કરવાના તમામ ઓલા આપણે બંધ કરી દઈએ. આજ કરી શકે છે તો હું કેમ ન કરી શકું, એ બધું જમણા આવેલું છે, ન કરી શકું, મારાથી થાય જ તે મંચુરિયન. બધી જગ્યાએ તમે પરફેક્ટ ન હો યાર. તમારે કુકિંગ એ બોસ્ટ કરવું છે, તમારે અંગ્રેજી કરવું છે, નાય કરવું છે, ફલાણું શું સાંભળવું છે જગત આગળથી કે સુપર 1 નંબર 1 છે. આવા કોઈ લેબલોથી હાંજ પાડવી નહીં. આપણે આપણી જાતને અરીસામાં જોઈને કેવું હજી એવી ને એવી લાગે છે, કાંઈ વાંધો ન થયો. કેમ નથી કહેતા? કેમ? એક વાનગી બનાવો તમે અને એમાં ભૂલ પડે તો તમે એ વાનગી રિપીટેડલી કેટલી વાર બનાવો છો? આજે, આવતીકાલે, પરમ દિવસે સારી વધુ સારી બને એની માટે આટલી બધું જો તમે પ્રયાસ કરી શકતા હો તો તમારી જાતને સુધારવા માટે આટલા બધા પ્રયાસ કેમ નથી કરી શકાતા? અને મેં કીધું એમ કે બધું બનવા માટે એટલો બધો સમય ન બેળવો. આવડે હેનું નહીં, ચાઇનીઝ આવડે જ. આ જગતમાં કશું એવું નથી અશક્ય નથી. આ બધામાં અશક્યતા ને આ બધું ઇમ્પોસિબલ વાળું ન વાપરી નાખું નાની વસ્તુમાં. હા, ઓવરકમ કરવાનું હોય, તમને ખબર પડી ગઈ હોય કે મારી અંદર એક આ પ્રોબ્લેમ છે. મને મારી વાત રજૂ કરતી વખતે હું રડી પડું છું. ઘણી બધી સ્ત્રીઓની એવી સમસ્યા હોય કે પોતાની વાત કાંઈ જ ન હોય, એને બહાર જ જવું જોઈએ, સાદી એવી નાની વાત કરવામાં પણ એ ગડગડી થઈ જતી હોય છે. તો તમારી જાતને એમાં સતત સુધાર લાવો. એવી મીઠાશથી બોલો કે લોકો તમને સાંભળવા માટે ઊભા રહે. દલીલ અને તર્કબાજીથી તમે પુરુષ જેવા લાગશો. મારા ઓલામાં ડેફિનેશનમાં સમોવડીવાળું તો આવતું જ નથી, આપણી હરોળમાં જ નથી. માર્લિન મેનરોએ બહુ જ સરસ એકવાર વાક્ય કીધું હતું જાહેરમાં કે જે સ્ત્રી વુમેન એમ્પાવરમેન્ટના નામે સમોવડી હોવાનું માગે છે એનો અર્થ એ છે કે સ્ત્રીને ખબર જ નથી કે એની અંદર ઉપરવાળાએ કેટલી બધી શક્યતાઓ નાખી છે. એ બહુ ઓછું છે, એ એમ્બિશિયસ નથી સ્ત્રી કે આટલું ઓછું માગે છે. અને જગતની સરસ મજાની સ્ત્રીઓની વાતો સાંભળો, દુખિયારી સ્ત્રીઓ થાય, આગળ વધી જાય, વંદન. પણ એનો અર્થ એ નથી કે બધી બહુ જ મહાન અને તમારી આજુબાજુની સ્ત્રી જરાય મહાન. હમણાં જ હું આવી ત્યારે બેનના સાસુનું નામ ભૂલી ગઈ. તમારા સાસુનું નામ શું છે? નીલાબેન. યસ, નીલાબેન સાથે હું વાત કરી હતી ત્યારે મને કહી રહ્યા હતા કે નેહલબેન મેં 20 વર્ષ સંચો ચલાવ્યો છે, સિલાઈ મશીન. સાહેબ, એ સ્ત્રીને વંદન કરવા જોઈએ કે 20 વર્ષ સંચો ચલાવીને એણે એવડી મોટી ફોર્મ કે જેનો દીકરો 100 ફોર્મ બનાવી શકવાનો સપના જોઈ શકે છે. મારી માટે આ પદ્મશ્રીની ઘટના છે. એ સ્ત્રીએ જો તે દિવસે ભાવનગરની નાની એવી ઓલી ગલીમાં નક્કી ન કર્યું હોત અને રાહ જોયા રાખી હોત તમે લાવશો એ ખાશો, હું તો બહુ સંતોષે જીવ છું, મીઠું રોટલો ખાઈ લઈશ, પણ હું અહીંયા બેઠી છું, તો કાંઈ ન થાય.
રાધર સ્ત્રી એક જ એવી છે કે જે પુરુષને કહી શકે છે, અને એ એટલી સાચી વાત છે કે જગતના પુરુષની પ્રમાણિકતાનો આધાર સ્ત્રીના સંતોષ પર છે. આપણે 4 જણાના સરસ મજાના ફાર્મ હાઉસ જોઈએ અને પછી એમ કે તમે આટલા વર્ષથી સુરતમાં રહ્યો, કાંઈ કર્યું નહીં, આ જો ફલાણા ભાઈ,